હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। આજે આપણે કાચી કેરીનું ખાટું અથાણું બનાવી લઈશું। એના માટે મેં અહીંયા 2 કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે, જેને ધોઈ અને ટુકડા કરી અને 24 કલાક માટે મીઠા હળદરમાં રાખ્યા હતા, જેથી આ છાલ પણ પીળી થઈ જાય ત્યાં સુધી એને રહેવા દેવાના છે। હવે એક સ્વચ્છ કોટનના કપડા ઉપર એને સૂકવી દઈશું। અહીં આપણે 8 થી 10 કલાક માટે પણ સૂકવી શકીએ। મારે અત્યારે તાજું અથાણું બીજું ચાલે છે, તો આ મેં વધારે સૂકવ્યા, એટલે કે 24 કલાક માટે સૂકવ્યા। ત્યારબાદ આપણે મસાલો બનાવી લઈશું। અહીંયા મેં 500 ગ્રામ મેથીના કુરિયા, 350 ગ્રામ મીઠું, 1 મોટો ચમચો હિંગ અને 1 નાની ચમચી વરિયાળી લીધા છે। હવે આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું। ફૂલ ગરમ તેલ થાય ત્યારબાદ એને 10-15 સેકન્ડ માટે ઠરવા દઈ અને આ કુરિયાની અંદર ઉમેરવાનું છે। આ વઘારમાં આપણે મરી, તજ, લવિંગ વગેરે લઈ શકીએ। મેં ફક્ત વરિયાળી લીધી છે। ત્યારબાદ 5 મિનિટ બાદ આ રાઈના કુરિયા ઉમેરવાના છે। રાઈના કુરિયા આપણે સાથે જ ઉમેરીએ તો એ બળી જાય, તો 5 મિનિટ બાદ આ બધું ગરમ હોય ત્યારે રાઈના કોરિયા ઉમેરવાથી એ ગરમ તેલમાં શેકાઈ જાય। સરસ રીતે બધું મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને એને ઠરવા દઈશું। લગભગ 8 થી 10 કલાક જેટલા મેં એને ઠરવા દીધા છે। ત્યાં સુધીમાં આપણા ટુકડા પણ સરસ સુકાઈ જાય। હવે આપણે એમાં મરચું પાવડર ઉમેરીશું। જે બહાર તૈયાર મસાલો મળે છે એમાં કશ્મીરી લાલ મરચું હોય તો એનો કલર એકદમ સરસ લાલ આવે। અત્યારે મેં રેગ્યુલર મરચું ઉમેર્યું છે, 2 મોટા ચમચા જેટલું આ મરચું ઉમેર્યું છે। હવે સરસ મિક્સ કરી લઈશું। આ મસાલો આપણે ભરેલા ગુંદા બનાવવામાં, આખી મેથીનું, મેથી ચણાનું જે અથાણું બનાવીએ એ બધામાં આ મસાલો ચાલે, તો મેં થોડો વધારે બનાવી લીધો છે। હવે આપણે એમાં કેરીના ટુકડા ઉમેરીશું। આ મેં 24 કલાક માટે સૂકવ્યા તો એકદમ સુકાઈ ગયા છે। હવે એને સરસ મિક્સ કરી લઈશું। અહીંયા મેં તેલ વધારે ગરમ કર્યું હતું તો એ તેલ પણ ઠરી ગયું છે, તો આ ટુકડા મિક્સ કરી અને જારમાં ભરી અને ત્યારબાદ એ ટુકડા અને મસાલો ડૂબે એટલું તેલ ઉમેરવાનું છે। આ અથાણું આપણે નાની મોટી જારમાં ભરવાનું, જે આપણે વાપરતા હોઈએ એ નાની જારમાં અને બાકીનું મોટી જારમાં, જેથી એને વારંવાર ખોલવું ન પડે। અથવા ચમચો ચમચી પણ જો એ જારમાં રહેવા દઈએ તો પણ અથાણું કાળું થઈ જાય। એકદમ હવાચુસ્ત બોટલમાં ભરી અને એને રાખી દેવાનું છે। તો તૈયાર છે આપણું મેથીવાળું ખાટું અથાણું, જે એકદમ જ સરસ બન્યું છે। એને 1 દિવસ માટે આપણે આવી રીતના વાસણમાં પણ રહેવા દઈ શકીએ, જેના લીધે તેલ છૂટું પડી જાય। જો આપણે ગોળ કેરીનું બનાવતા હોય તો 2-3 દિવસ માટે પણ આવી રીતના વાસણમાં રાખી અને ઉપર નીચે કરવાથી ગોળ ખાંડ જે ઉમેર્યું હોય એ ગળી જાય, પરંતુ આ ખાટી કેરીમાં તો એ કાંઈ જરૂર નહીં। તો તૈયાર છે આપણું ખાટું અથાણું, જે એકદમ જ સરસ બન્યું છે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક યુ।